મિત્રો, એક્ઝામ મેટર્સ વિડિયો એક્સપ્લેન સિરીઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે અર્થશાસ્ત્રના એક એવા વિષય પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જે યુપીએસસી અને જીપીએસસી જેવી પરીક્ષાઓ માટે ખૂબ જ અગત્યનો છે. એ છે ફુગાવાના પ્રકારો. ચાલો આ જટિલ લાગતા વિષયને એકદમ સરળ ઉદાહરણો સાથે સમજીએ અને તેના દરેક પાસાને આવરી લઈએ. તો આજે આપણે શું જોવાના છીએ? આપણે શરૂઆત કરીશું શ્રિંકફ્લેશનથી, એક એવી વસ્તુ જેનો અનુભવ કદાચ આપણે બધાએ કર્યો જ હશે. પછી ફુગાવાના 4 મૂળભૂત પાયાના સિદ્ધાંતો સમજીશું, એના કારણો પાછળ જઈશું અને સ્ટેગફ્લેશન જેવી કેટલીક ગંભીર આર્થિક પરિસ્થિતિઓ પર પણ નજર નાખીશું. અને અંતમાં આ બધાનું વર્ગીકરણ અને માપન કેવી રીતે થાય છે તે જોઈને આખી ચર્ચાનો સારાંશ લઈશું. તો ચાલો સીધા જ આપણા પહેલા અને સૌથી રસપ્રદ પ્રકાર પર જઈએ, સંકોચન ફુગાવો, જેને અંગ્રેજીમાં શ્રિંકફ્લેશન કહે છે. અને હા, આ એટલા માટે પણ મહત્વનું છે કારણ કે તાજેતરમાં જ યુપીએસસીની સીડીએસ પરીક્ષામાં આના પર પ્રશ્ન પૂછાયો હતો, એટલે ધ્યાનથી સમજજો. ઉમેદવાર મિત્રો, જરા યાદ કરો, ક્યારે એવું બન્યું છે કે તમારી મનપસંદ ચોકલેટ બાર કે બિસ્કિટનું પેકેટ પહેલાં કરતાં થોડું નાનું લાગ્યું હોય, પણ કિંમત તો એ જ ચૂકવવી પડી હોય? જો આવું લાગ્યું હોય તો તમે બિલકુલ સાચા છો અને એની પાછળ એક આખું અર્થશાસ્ત્ર છુપાયેલું છે. ચાલો આને એકદમ સાદા અને ઘરેલું ઉદાહરણથી સમજીએ. વિમ બાર યાદ છે? પહેલાં એ જ 10 રૂપિયામાં 155 ગ્રામ સાબુ આવતો હતો. હવે આજે પણ કિંમત 10 રૂપિયા જ છે, પણ વજન ઘટીને માત્ર 135 ગ્રામ થઈ ગયું છે. કિંમત એ જ રહી, પણ માલ ઓછો મળ્યો. બસ આ જ છે શ્રિંકફ્લેશન. તો શ્રિંકફ્લેશનની સાચી વ્યાખ્યા શું? આ એક પ્રકારનો છુપો ફુગાવો છે. અહીં કંપનીઓ સીધી કિંમત વધારીને ગ્રાહકોને નારાજ નથી કરતી, પણ ચતુરાઈપૂર્વક પ્રોડક્ટનું વજન કે કદ ઘટાડી દે છે. આનો સીધો મતલબ એ થયો કે ભલે પેકેટ પર કિંમત એ જ દેખાય, પણ હવે તમે પ્રતિ ગ્રામ કે પ્રતિ મિલીલીટર માટે પહેલાં કરતાં વધુ પૈસા ચૂકવી રહ્યા છો. ચાલો હવે શ્રિંકફ્લેશનથી આગળ વધીને ફુગાવાના 4 મૂળભૂત ખ્યાલોને સમજીએ. આ 4 પાયાના સ્તંભ છે. જો આ 4 સમજાઈ ગયા તો સમજો કે ફુગાવા વિશેની કોઈ પણ ચર્ચા તમારા માટે એકદમ સરળ બની જશે. સૌથી પહેલો અને મુખ્ય ખ્યાલ છે ફુગાવો, એટલે કે ઇન્ફ્લેશન. સાવ સરળ ભાષામાં કહીએ તો જ્યારે બજારમાં વસ્તુઓ અને સેવાઓના સરેરાશ ભાવ સતત વધતા રહે તેને ફુગાવો કહેવાય. મતલબ કે તમારા પૈસાની ખરીદ શક્તિ ઘટી રહી છે. દાખલા તરીકે ફુગાવાનો દર 0%થી વધીને 4% જેવો હકારાત્મક થાય. હવે આવે છે બીજો શબ્દ, ડિસઇન્ફ્લેશન. અહીંયા મોટાભાગના લોકો ભૂલ કરે છે. આનો અર્થ ભાવ ઘટાડો બિલકુલ નથી. ડિસઇન્ફ્લેશનનો અર્થ છે કે મોંઘવારી હજુ પણ વધી રહી છે, પણ તેના વધવાનો દર ધીમો પડ્યો છે. જેમ કે કોઈ ગાડી 100ની સ્પીડે જતી હોય અને પછી 60ની સ્પીડે જાય, તો એ હજુ આગળ તો વધી જ રહી છે, બસ ધીમી પડી છે. એ જ રીતે ફુગાવો 4%થી ઘટીને 2% થાય તો એ ડિસઇન્ફ્લેશન છે. ત્રીજો અને સૌથી ખતરનાક પ્રકાર છે ડિફ્લેશન, એટલે કે અપસ્ફીતિ. આ ફુગાવાથી બરાબર ઊંધી પરિસ્થિતિ છે. અહીં વસ્તુઓ અને સેવાઓની કિંમતો ઘટવા લાગે છે. ફુગાવાનો દર 0થી પણ નીચે, એટલે કે નેગેટિવ થઈ જાય છે. સાંભળવામાં સારું લાગે કે વસ્તુઓ સસ્તી થઈ રહી છે, પણ આ અર્થતંત્ર માટે અત્યંત ઘાતક સાબિત થઈ શકે છે. તો સવાલ એ છે કે ભાવ ઘટવા કેમ ખરાબ છે? વિચારો, જો લોકોને લાગે કે ભવિષ્યમાં ભાવ હજુ ઘટશે તો તેઓ ખરીદી ટાળશે. આનાથી માંગ ઘટી જશે, કંપનીઓનો નફો ઘટશે. નફો ઘટતા તેઓ ઉત્પાદન ઓછું કરશે અને કર્મચારીઓની છટણી કરશે, જેનાથી બેરોજગારી વધશે. ખેડૂતોને તેમના પાકના યોગ્ય ભાવ નહીં મળે. આ એક એવું દુષ્ટ ચક્ર છે જે દેશને સીધો આર્થિક મંદીમાં ધકેલી શકે છે. હવે જ્યારે અર્થતંત્ર ડિફ્લેશનના આ ખતરનાક ખાડામાં ફસાઈ જાય, ત્યારે સરકાર અને રિઝર્વ બેંક એક રેસ્ક્યુ મિશન ચલાવે છે, જેને રિફ્લેશન કહેવાય છે. આમાં બજારમાં નાણાંનો પ્રવાહ વધારીને અને વ્યાજદરો ઘટાડીને જાણી જોઈને થોડો ફુગાવો લાવવાનો પ્રયાસ કરવામાં આવે છે, જેથી લોકો ફરીથી ખર્ચ કરવાનું શરૂ કરે અને અર્થતંત્ર પાટા પર પાછું આવે. અત્યાર સુધી આપણે જોયું કે ફુગાવો શું છે અને તેના મૂળભૂત પ્રકારો કયા છે. પણ હવે સૌથી મોટો સવાલ એ છે કે આ ફુગાવો થાય છે શા માટે? એના મૂળમાં કયા કારણો જવાબદાર છે? ચાલો હવે તેની જ તપાસ કરીએ. ચાલો એક નાનકડો બ્રેક લઈને યાદ કરી લઈએ. અત્યાર સુધીમાં આપણે 5 મુખ્ય ખ્યાલો સમજી ચૂક્યા છીએ: શ્રિંકફ્લેશન, ઇન્ફ્લેશન, ડી-ઇન્ફ્લેશન, ડિફ્લેશન અને રિફ્લેશન. હજુ તો ઘણી લાંબી મજલ કાપવાની છે, પણ આપણો પાયો હવે મજબૂત થઈ ગયો છે.
ફુગાવાનું સૌથી સામાન્ય કારણ છે માંગ પ્રેરિત ફુગાવો. આનું સૂત્ર એકદમ સરળ છે. ઓછી વસ્તુઓ પાછળ વધુ નાણાં દોડે. એટલે કે જ્યારે બજારમાં વસ્તુઓનો પુરવઠો ઓછો હોય પણ ખરીદનારા લોકો અને તેમના હાથમાં પૈસા વધુ હોય ત્યારે કિંમતો સ્વાભાવિક રીતે જ વધે છે. જેમ કે લગ્નસરામાં સોનાની માંગ અચાનક વધી જાય પણ સોનું તો એટલું જ હોય, પરિણામે ભાવ આસમાને પહોંચી જાય છે. બીજો પ્રકાર છે નફા પ્રેરિત ફુગાવો. અહીં માંગનો મુદ્દો નથી પણ બજાર પરના નિયંત્રણનો છે. જ્યારે અમુક મોટી કંપનીઓ કે દેશોનું કોઈ વસ્તુના ઉત્પાદન પર વર્ચસ્વ હોય ત્યારે તેઓ પોતાનો નફો વધારવા માટે કૃત્રિમ રીતે ભાવ વધારી શકે છે. આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે ઓપેક દેશો, જેઓ ક્રૂડ ઓઇલના ઉત્પાદનને નિયંત્રિત કરીને આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમતો નક્કી કરે છે. ત્રીજું કારણ છે ખર્ચ પ્રેરિત ફુગાવો. આ ત્યારે થાય છે જ્યારે કોઈ વસ્તુ બનાવવા માટેનો ખર્ચ જ વધી જાય, જેમ કે કાચો માલ મોંઘો થાય, મજૂરોના પગાર વધે કે ટ્રાન્સપોર્ટનો ખર્ચ વધે. હવે કંપનીઓ આ વધારાનો બોજ પોતાના પર નથી લેતી, એ સીધો જ ગ્રાહકો પર નાખે છે અને અંતિમ પ્રોડક્ટની કિંમત વધી જાય છે. પેટ્રોલ મોંઘું થાય એટલે ટેક્સીના ભાડા વધે, એ આનું ઉત્તમ ઉદાહરણ છે. અને આઠમો પ્રકાર છે ટેક્સફ્લેશન, જેમાં ભાવ વધારા માટે સરકાર પોતે જવાબદાર હોય છે. જ્યારે સરકાર કોઈ વસ્તુ પર એક્સાઇઝ ડ્યુટી, વેટ કે જીએસટી જેવા પરોક્ષ કરવેરાનો દર ખૂબ વધારી દે ત્યારે તેની કિંમત આપોઆપ વધી જાય છે. ભારતમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો આનું જીવંત ઉદાહરણ છે. તેની મૂળ કિંમત ઓછી હોય છે પણ કેન્દ્ર અને રાજ્ય સરકારના ભારે કરવેરાને કારણે તેની છૂટક કિંમત લગભગ બમણી થઈ જાય છે. ચાલો હવે આપણે ડેન્જર ઝોનમાં પ્રવેશ કરીએ. હવે આપણે એવી બે ખતરનાક આર્થિક પરિસ્થિતિઓ વિશે વાત કરીશું જે કોઈ પણ દેશના અર્થતંત્રના પાયા હચમચાવી શકે છે. પહેલું છે સ્ટેગફ્લેશન. આ કોઈપણ નીતિ નિર્માતા માટે એક દુઃસ્વપ્ન જેવું છે. આ એક એવી વિચિત્ર અને ઝેરી પરિસ્થિતિ છે જ્યાં અર્થતંત્રમાં એક સાથે ત્રણ સમસ્યાઓ ઘર કરી જાય છે. દેશનો આર્થિક વિકાસ દર અટકી ગયો હોય, સ્ટેગ્નેશન, બેરોજગારીનો દર ખૂબ ઊંચો હોય અને આ બધાની સાથે મોંઘવારી પણ સતત વધી રહી હોય, ઇન્ફ્લેશન. આનો ઉકેલ લાવવો ખૂબ જ મુશ્કેલ છે કારણ કે એક સમસ્યાનો ઇલાજ બીજી સમસ્યાને વધુ વકરાવે છે. બીજી ભયાનક પરિસ્થિતિ છે મોનેટરી ઇન્ફ્લેશન. જ્યારે કોઈ દેશની સરકાર આર્થિક ઉત્પાદન વધાર્યા વગર બેફામપણે નવી નોટો છાપવાનું શરૂ કરી દે ત્યારે શું થાય? બજારમાં પૈસાનો પુરવઠો તો વધી જાય પણ સામે ખરીદવા માટે વસ્તુઓ તો એટલી જ હોય છે. આનાથી પૈસાની કિંમત કાગળના ટુકડા બરાબર થઈ જાય છે અને જ્યારે આ સ્થિતિ કાબૂ બહાર જતી રહે ત્યારે તે હાઇપર ઇન્ફ્લેશનનું વિકરાળ સ્વરૂપ લઈ લે છે. હાઇપર ઇન્ફ્લેશનની ભયાનકતાનો અંદાજ લગાવવા માટે માત્ર આ આંકડો જુઓ. અહીં મોંઘવારી દર વર્ષે 5-10% નથી વધતી પણ એક જ દિવસમાં હજારો ટકામાં વધી શકે છે. ઝિમ્બાબ્વે અને વેનેઝુએલા જેવા દેશોમાં લોકો એક બ્રેડ ખરીદવા માટે થેલા ભરીને નોટો લઈ જતા હતા. લોકોની જીવનભરની બચત રાતોરાત શૂન્ય થઈ જાય છે. સારું, આ ડરાવણી પરિસ્થિતિઓમાંથી બહાર આવીને હવે એ સમજીએ કે અર્થશાસ્ત્રીઓ આ બધી ગતિવિધિઓ પર નજર કેવી રીતે રાખે છે. તેઓ ફુગાવાનું વર્ગીકરણ કેવી રીતે કરે છે અને તેને માપે કેવી રીતે છે. ચાલો જોઈએ. ફુગાવાને તેની ગતિના આધારે ઓળખી શકાય છે. જ્યારે ફુગાવો 1-2% જેવા ધીમા દરે વધે ત્યારે તેને ક્રીપિંગ એટલે કે સરકતો ફુગાવો કહે છે. આટલો ફુગાવો તો અર્થતંત્ર માટે સારો પણ ગણાય છે. જ્યારે દર 4-6%ની વચ્ચે હોય ત્યારે તેને વોકિંગ એટલે કે ચાલતો ફુગાવો કહેવાય. પણ જ્યારે તે 20%થી પણ વધુની ઝડપે ભાગવા લાગે ત્યારે તેને ગેલોપિંગ એટલે કે દોડતો ફુગાવો કહેવાય છે, જે એક ખતરાની ઘંટી છે. હવે એક એવો ખ્યાલ જે ખાસ કરીને ભારતીય અર્થતંત્ર માટે ખૂબ જ સુસંગત છે, સ્ક્યુફ્લેશન. સ્ક્યુનો અર્થ થાય છે વિષમતા. આ એવી પરિસ્થિતિ છે જ્યાં મોંઘવારીની અસર બધી વસ્તુઓ પર એકસરખી નથી હોતી. જેમ કે ડુંગળી, ટામેટાં અને કઠોળના ભાવ આસમાને પહોંચી ગયા હોય પણ બીજી તરફ મોબાઈલ ફોન અને ટીવીના ભાવ સ્થિર હોય. ભાવ વધારાની આ અસમાનતાને જ સ્ક્યુફ્લેશન કહેવાય છે. અને હવે ફુગાવાના માપનની બે સૌથી મહત્વપૂર્ણ પદ્ધતિઓ. હેડલાઇન ઇન્ફ્લેશન એ આંકડો છે જે આપણે સમાચારમાં જોઈએ છીએ. તેમાં બધી જ વસ્તુઓ અને સેવાઓના ભાવને ગણતરીમાં લેવામાં આવે છે. પણ ખાદ્ય પદાર્થો અને ઈંધણના ભાવ ખૂબ જ અસ્થિર હોય છે, જે હવામાન કે આંતરરાષ્ટ્રીય રાજકારણને કારણે ઝડપથી બદલાય છે. એટલે અર્થતંત્રનો સાચો અને સ્થિર ટ્રેન્ડ જાણવા માટે આરબીઆઈ અને અર્થશાસ્ત્રીઓ કોર ઇન્ફ્લેશનનો ઉપયોગ કરે છે, જેમાં ખોરાક અને ઈંધણને બાદ કરી દેવામાં આવે છે. વાહ!
આપણે શ્રિંકફ્લેશનથી શરૂ કરીને હાઇપર ઇન્ફ્લેશન સુધીની એક લાંબી અને ઊંડાણભરી સફર કરી. ચાલો હવે આ બધી ચર્ચાના અંતે મુખ્ય મુદ્દાઓને એકવાર ફરીથી યાદ કરી લઈએ. તો ઉમેદવાર મિત્રો, આ ચર્ચામાંથી પરીક્ષા માટે શું યાદ રાખવાનું છે? પહેલું, ફુગાવો માત્ર એક શબ્દ નથી, તેના અનેક સ્વરૂપો અને કારણો છે. બીજું, શ્રિંકફ્લેશન જેવા છુપા ફુગાવા વિશે સાવધાન રહો. ત્રીજું અને સૌથી અગત્યનું, યાદ રાખો કે ડિફ્લેશન ફાયદાકારક નહીં પણ અત્યંત જોખમી છે. ચોથું, સ્ટેગફ્લેશનની ટ્રિપલ સમસ્યાને સમજો. અને છેલ્લે, હેડલાઇન અને કોર ઇન્ફ્લેશન વચ્ચેનો ભેદ જાણવો નીતિ વિષયક નિર્ણયોને સમજવા માટે અનિવાર્ય છે. આ બધી બાબતો તમારા જવાબને વધુ ઊંડાણ આપશે. અને અંતે હું તમને એક વિચારવાલાયક પ્રશ્ન સાથે છોડી જાઉં છું. કલ્પના કરો કે તમે એક સિવિલ સેવક છો અને દેશ ડિફ્લેશન કે સ્ટેગફ્લેશન જેવી ગંભીર આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યો છે. આવી સ્થિતિમાં તમે સરકારને કયા નીતિગત પગલાં લેવાનું સૂચન કરશો? આના પર જરૂર વિચારજો. બસ આવી વધુ માહિતી માટે અમારી YouTube ચેનલ એક્ઝામ મેટર્સને આજે જોઈન કરો.